Hello dear students, myself Ashish Kacharia and today we discuss topic related to hydraulics. In today's topic we discuss about the NEET number 5 hydrodynamics. So start કરીએ આપણે. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે એ જોઈએ કે આપણે આ વિડિયો લેક્ચરની અંદર કયા કયા ટોપિક્સ છે તે કવર કરવાના છીએ. તો આપણે આ વિડિયો લેક્ચરની અંદર ઓરિફિસ મીટર, બરાબર, તે પછી ડિરાઇવ ઇક્વેશન ઓફ ડિસ્ચાર્જ થ્રો ઓરિફિસ મીટર, પછી પિટોટ ટ્યુબ અને રન્ટલ ટ્યુબ, આ બધી જ શું છે તો કે બર્નોલિસની એપ્લિકેશનો છે એ રહેલી છે, બરાબર, જેમાં ઓરિફિસ મીટર, પિટોટ ટ્યુબ, રન્ટલ ટ્યુબ, વેન્ચુરી ફિલ્મ અને વેન્ચુરી મીટર, આ બધા જનો છે એ બર્નોલિસની એપ્લિકેશન જે રહેલી છે એની અંદર સમાવેશ થાય છે, બરાબર. તો સ્ટાર્ટ કરીએ આપણે. ફર્સ્ટ ઓફ ઓલ જોઈએ કે ઓરિફિસ મીટર. બરાબર, તો ઓરિફિસ મીટરની ફિગર જોઈએ તો ઓરિફિસ મીટરનું કન્સ્ટ્રક્શન છે એ એકદમ ઇઝી છે. એમાં શું હોય છે તો એક પાઇપ પ્લેટ હોય છે, એ પ્લેટને વચારેથી હોલ કરી અને એને શું કરી દેવામાં આવે છે તો પાઇપની વચારે ફિટ કરી દેવામાં આવે છે અને પાઇપ અને જે પ્લેટ જે રહેલી છે એ બંનેની વચારે શું કરવામાં આવે છે તો એક ડિફરન્શિયલ ટ્યુબ મેનોમીટર છે એને જોડી દેવામાં આવે છે, જેના લીધે ડિફરન્સ છે એ મેઝર કરી શકીએ છીએ, બરાબર. આગળ આપણે જોઈએ કે ઓરિફિસ મીટરની અંદર શું શું વસ્તુ આવે છે. An orifice meter is used to measure the discharge in a pipe. એટલે કે ઓરિફિસ મીટરનો ઉપયોગ છે એ પાઇપમાં ડિસ્ચાર્જ માપવા માટે કરવામાં આવે છે. તે પછી an orifice meter is consist of a plate having a sharp edge circular hole known as an orifice. This plate is fixed in a pipe. એટલે કે ઓરિફિસ મીટરમાં એક પ્લેટ હોય છે જેમાં તીક્ષ્ણ ધાર વાળું એક છિદ્ર આવેલું હોય છે. આ છિદ્રને શું કહેવામાં આવે છે તો કે ઓરિફિસ કહેવામાં આવે છે અને આ પ્લેટ છે એને શું કરવામાં આવે છે તો કે પાઇપની અંદર ફિટ કરી દેવામાં આવે છે, બરાબર. A mercury manometer is inserted to know the difference of pressure between the pipe and the throat. એટલે કે પારો ભરેલું ડિફરન્શિયલ મેનોમીટર છે એ પાઇપ અને ઓરિફિસ આ બંનેની વચ્ચે શું કરી દેવામાં આવે છે તો કે ફિટ કરી દેવામાં આવે છે, જેના લીધે શું થશે તો કે એ પ્રેશરનો ડિફરન્સ છે એ આપણને મેઝર કરીને બતાવશે. ડિસ્ચાર્જ ઇઝ કેલ્ક્યુલેટેડ એઝ, એટલે કે જે ડિસ્ચાર્જ થાય છે ઓરિફિસમાંથી કે કયા ઇક્વેશનની મદદથી થાય છે તો કે આ ઇક્વેશનની મદદથી શું રહેલું છે તો કે Q actual is equal to C into A1 into A2 ના છેદમાં A1 સ્ક્વેર માઇનસ A2 સ્ક્વેર ઇન્ટુ અંડર રૂટમાં 2GH. એટલે કે આ ઇક્વેશન અને વેન્ચુરી મીટરના આપણે ડિસ્ચાર્જનું જે ઇક્વેશન હતું આ બંને ઇક્વેશન કેવા છે તો કે સેમ જ છે, બરાબર. બંને માટે આપણે એક જ ઇક્વેશનનો ઉપયોગ કરવામાં આવશે. આમાં આપણે જોઈએ કે h શું કહેવા માંગે છે તો કે S2/S1 - 1 into x, બરાબર. જે પ્રેશર હેડ છે એના ફાઇન્ડ કરવા માટેનું ઇક્વેશન રહેલું છે S2/S1 - 1 into x, જેમાં x શું બતાવે છે તો કે રીડિંગ ઓફ મેનોમીટર, એટલે કે જે પારાના લેવલનો તફાવત જે રહેલો છે એ x દ્વારા આપણે મેઝર કરશું. h એટલે કે લિક્વિડ હેડ, પ્રેશરનો હેડ જે છે પ્રવાહીનો હેડ છે એ આપણે h દ્વારા દર્શાવશું. c એટલે કે શું થશે તો કોન્સ્ટન્ટ ઓફ વેન્ચુરી મીટર અથવા તો ઓરિફિસ મીટર, બરાબર. ઓરિફિસ મીટરનો કોન્સ્ટન્ટ અથવા તો વેન્ચુરી મીટરનો કોન્સ્ટન્ટ જે છે એને આપણે c વડે લઈશું, જેની વેલ્યુ છે એ 0.98 જેટલી રહેલી છે. તે પછી S2 બરાબર શું થશે તો કે સ્પેસિફિક ગ્રેવિટી ઓફ મર્ક્યુરી, પારાની સ્પેસિફિક ગ્રેવિટી જે કેટલી રહેલી છે તો કે 13.6. S1 બરાબર શું થશે તો કે સ્પેસિફિક ગ્રેવિટી ઓફ ફ્લોવિંગ લિક્વિડ, એટલે કે જે ઓરિફિસ મીટરમાંથી પાણી અથવા તો જે પ્રવાહી પસાર થઈ રહ્યું છે એની સ્પેસિફિક ગ્રેવિટી. A1 બરાબર શું થશે તો કે એરિયા ઓફ પાઇપ અને A2 બરાબર શું થશે તો કે એરિયા ઓફ ઓરિફિસ મીટર. ઓકે, આપણે આગળ જોઈએ કે ડેરિવેશન ઓફ ઇક્વેશન ઓફ ડિસ્ચાર્જ થ્રો ઓરિફિસ મીટર. સેમ જેમ આપણે વેન્ચુરી મીટરના ઇક્વેશન આપણે ડિરાઈવ કર્યું હતું ડિસ્ચાર્જ માટેનું, એ સેમ ટુ સેમ મેથડથી જ ઓરિફિસ મીટરના ડિસ્ચાર્જનું ઇક્વેશન ડિરાઈવ કરવાનું આવે છે, બરાબર. આપણે ફટાફટ એક વખત જોઈ જઈએ એ ઇક્વેશન, બરાબર. તો કન્સિડર અ ઓરિફિસ મીટર થ્રો વિચ સેમ લિક્વિડ ઇઝ ફ્લોવિંગ એઝ અ શોન ઇન ફિગર, બરાબર. ઓરિફિસ મીટરની ફિગર છે એની અંદરથી છે એ થોડુંક પ્રવાહી છે એ પસાર થઈ રહ્યું છે, બરાબર. એની અંદર Z1 છે એ શું કર્યું છે તો કે ડેટમ હેડ એટ સેક્શન 1, Z1 ને આપણે ડેટમ હેડ તરીકે લીધો, બરાબર. પછી P1 એટલે પ્રેશર એટ સેક્શન 1, આ જે
જગ્યા છે ત્યાં કેટલું પ્રેશર છે એને P1 તરીકે લેશું. V1 એટલે અહીંયા જે વેલોસિટી વેગ જે રહેલો છે એ, અને A1 એટલે ક્રોસ સેક્શન એરિયા જે અહીંયા પાઇપનો રહેલો છે એ આપણે અહીંયા A1. Z2, P2, V2 and A2 are corresponding values at the section 2. એટલે કે સેમ એઝ સેક્શન 2 આગળ જે આ જે સેક્શન છે એ આગળ જે પણ બધી જ વેલ્યુ રહેલી છે એ વેલ્યુ બધી આપણે અહીંયા લેશું. બરાબર. નેક્સ્ટ આપણે જોઈએ કે અપ્લાઇંગ ધ બર્નોલીસ થિયરમ એટ સેક્શન 1 and 2. બર્નોલીસનું ઇક્વેશન આપણે સાબિત કરી ગયા હતા, ડિરાઈવ કરી લીધું. શું હતું તો કે Z1 પ્લસ P1 upon W પ્લસ V1 સ્ક્વેર upon 2G બરાબર Z2 પ્લસ P2 upon W પ્લસ V2 સ્ક્વેર upon 2G. બરાબર. કન્સિડર ઓરિફિસ મીટર હોરિઝોન્ટલ એક્સિસ ઓફ ધ ઓરિફિસ મીટર એન્ડ ડેટમ લાઇન. બરાબર. આ બંને શું છે તો કે એ એકબીજાના ઉપર શું કરેલી છે તો કે ઇન્ક્લાઇન થયેલી છે. એટલે Z1 બરાબર શું થઈ જશે તો કે Z2 અને એના બરાબર શું થઈ જશે 0. કેમ કે બંને એકબીજી શું છે બરાબરની સામે સામે છે, એટલે સેમ વેલ્યુ હોય તો આપણે એને રિમૂવ પણ કરી શકીએ. એટલે Z1 અને Z2 શું થઈ જશે તો કે રિમૂવ થઈ જશે. તેથી આપણી પાસે ઇક્વેશન શું વધશે તો કે P1 upon W પ્લસ V1 સ્ક્વેર upon 2G ઇઝ ઇક્વલ ટુ P2 upon W પ્લસ V2 સ્ક્વેર upon 2G. બરોબર. નેક્સ્ટ આપણે જોઈએ કે જે આપણું ઇક્વેશન મળ્યું કે P1 upon W પ્લસ V1 સ્ક્વેર upon 2G ઇઝ ઇક્વલ ટુ P2 upon W પ્લસ V2 સ્ક્વેર upon 2G. આમાં શું કર્યું તો કે P વાળા સ્ટેપ એટલે કે પ્રેશર વાળા સ્ટેપ આપણે અલગ લીધા અને V વાળા એટલે કે ગતિવાળા સ્ટેપ છે એ આપણે એક બાજુ કર્યા. જેના ઉપરથી આપણને ઇક્વેશન શું મળ્યું તો કે P1 upon W માઇનસ P2 upon W બરાબર V2 સ્ક્વેર upon 2G માઇનસ V1 સ્ક્વેર upon 2G. બરાબર. હવે આપણે જાણીએ છીએ કે P બરાબર શું છે તો કે W ઇન્ટુ H. એમાંથી H ને સૂત્રનો કરતા બનાવું તો શું મળે મને P upon W. પણ અહીંયા બે સેક્શન માટે મારે P upon W વાળું ઇક્વેશન જોતું એમાં રેડ ફાઇન્ડ કરવો હોય તો મારે ઇક્વેશન કેવું બની જાય તો કે H ઇઝ ઇક્વલ ટુ P1 upon W માઇનસ P2 upon W. એટલે કે P1 upon W માઇનસ P2 upon W બરાબર શું લખી શકું તો કે H હું લખી શકું. તેથી કિંમત આપણે ત્યાં મૂકીએ તો આપણને નવું ઇક્વેશન આ રીતનું મળે તો કે H બરાબર V2 સ્ક્વેર upon 2G માઇનસ V1 સ્ક્વેર upon 2G. 1 upon 2G છે એ બરાબરની આ સાઈડ બંનેમાં છે તો એને કોમન કાઢીએ તો H બરાબર શું થશે તો કે 1 upon 2G V2 સ્ક્વેર માઇનસ V1 સ્ક્વેર. આને આપણે ઇક્વેશન નંબર 1 તરીકે રાખીએ. તે પછી આપણે સિન્સ ડિસ્ચાર્જ ઇઝ કન્ટિન્યુઅસ. બરાબર. ડિસ્ચાર્જ છે એ કેવો છે તો કે સતત થઈ રહ્યો છે, એમાં કંઈ વધારો ઘટાડો થઈ રહ્યો નથી. તો આપણને કન્ટિન્યુઅસ ઇક્વેશન જે આપણે ડિરાઈવ કર્યું હતું સાતત્ય સમીકરણ એના ઉપરથી આપણે ઇક્વેશન શું હતું તો કે A1 V1 ઇઝ ઇક્વલ ટુ A2 ઇન્ટુ V2. બરાબર. તો A1 V1 ઇન્ટુ બરાબર A2 ઇન્ટુ V2 છે, એમાંથી મારે V1 ને સૂત્રનો કરતા બનાવો તો શું થશે તો કે V1 બરાબર A2 ઇન્ટુ V2 ના છેદમાં A1 આવી જશે. બરાબર. અને એના ઉપરથી હવે હું શું કરીશ તો કે બંને બાજુ સ્ક્વેર વડે ગુણાકાર કરીશ. તો બંને બાજુ સ્ક્વેર વડે હું ગુણાકાર કરું તો શું મળશે તો કે V1 સ્ક્વેર બરાબર A2 ઇન્ટુ V2 અપોન A1 નો હોલ નો સ્ક્વેર. બધાને સ્ક્વેર અલગ આપી દો, ગુણાકાર ભાગાકારમાં છે એટલે કંઈ ઇક્વેશન લગાડવાની જરૂર નહીં પડે આપણે. એના લીધે આપણને ઇક્વેશન શું મળશે તો કે V1 સ્ક્વેર બરાબર A2 સ્ક્વેર ના છેદમાં A1 સ્ક્વેર ઇન્ટુ V2 સ્ક્વેર. બરાબર. આગળ આપણે જોઈએ કે જે આપણે ઇક્વેશનમાં આપણને V1 સ્ક્વેરની જે કિંમત મળી એ આપણે શું કરશું તો કે ઇક્વેશન નંબર 1 ની અંદર મૂકી દઈએ. આ બંને કિંમત શું મળી આપણે અહીંયા સાઈડમાં જોઈએ તો ઇક્વેશન નંબર 1 શું હતું તો કે H બરાબર 1 upon 2G કૌંસમાં V2 સ્ક્વેર માઇનસ V1 સ્ક્વેર અને વેલ્યુ ઓફ V1 સ્ક્વેર શું મળી હતી તો કે A2 સ્ક્વેર upon A1 સ્ક્વેર માઇનસ A2 સ્ક્વેર upon A1 સ્ક્વેર ઇન્ટુ V2 સ્ક્વેર. બરાબર. હવે આ જે H બરાબર શું છે 1 upon 2G. V2 સ્ક્વેર તો V2 સ્ક્વેર સેમ પણ અહીંયા શું V1 સ્ક્વેરની જગ્યાએ આવશે A2 સ્ક્વેર upon A1 સ્ક્વેર ઇન્ટુ V2 સ્ક્વેર. બરાબર. હવે આ થઈ જાય તે પછી આપણે આમાંથી શું કરશું તો કે V2 છે એ બંનેમાં કોમન છે. બરાબર. તો એને શું કરશું આપણે બહાર કાઢી લઈએ તો આપણને નવું ઇક્વેશન શું મળે તો કે H બરાબર V2 સ્ક્વેર upon 2G ગુણાકારમાં કૌંસમાં 1 માઇનસ A2 સ્ક્વેર upon A1 સ્ક્વેર. હવે આનો આપણે શું કરીએ લસાઅ લઈએ તો H બરાબર શું થશે V2 સ્ક્વેર upon 2G ગુણાકારમાં A1 સ્ક્વેર માઇનસ A2 સ્ક્વેર ના છેદમાં A1 સ્ક્વેર. હવે આરે સૂત્રનો કરતા કેને બનાવવાનો છે તો કે V2 નો સ્ક્વેર છે એને હું સૂત્રનો કરતા બનાવીશ.
હવે તો શું થશે 2g છે એ અહીંયા છેદમાં છે અહીંયા ઉપર જશે તો શું થઈ જશે એ ગુણાકારમાં અથવા તો અંશમાં આવી જશે અને આ જે સ્ટેપ છે એ આખું શું થઈ જશે તો કે ઉલટાઈ જશે a1 સ્ક્વેર માઇનસ a2 સ્ક્વેર ના છેદમાં a1 સ્ક્વેર છે એની જગ્યાએ શું થઈ જશે તો કે a1 છેદમાં a1 સ્ક્વેર માઇનસ a2 સ્ક્વેર થઈ જશે બરોબર ઇક્વેશન આપણને નવું ઇક્વેશન શું મળે તો કે v2 સ્ક્વેર બરાબર 2gh કૌંસમાં a1 સ્ક્વેર ના છેદમાં a1 સ્ક્વેર માઇનસ a2 સ્ક્વેર હવે મારે v2 નો જે સ્ક્વેર રહેલો છે એ મારે રિમૂવ કરવો હોય તો મારે શું કરવું પડે તો કે જો મારે v2 નો સ્ક્વેર રહેલો છે v2 નો સ્ક્વેર છે આપણે રિમૂવ કરવો છે તો v2 નો સ્ક્વેર રિમૂવ કરવા માટે આપણે બંને બાજુ અંડર રૂટ વડે ગુણવા પડે તો અંડર રૂટ બંને બાજુ લેતા આપણને આ બાજુ શું મળશે v2 બરાબરની બાજુ અંડર રૂટમાં 2gh a1 સ્ક્વેર એમનમ છે એટલે a1 થઈ જશે એનું અને છેદમાં શું થઈ જશે તો કે અંડર રૂટમાં a1 સ્ક્વેર માઇનસ a2 સ્ક્વેર we know that discharge q is equal to coefficient of orifice meter into a2 into v2 બરાબર ડિસ્ચાર્જ એ સેક્શન 2 આગળથી થાય છે ત્યાં આપણે ઇક્વેશન મૂકીએ તો ત્યાં ઓરિફિસ મીટરનો કોન્સ્ટન્ટ આપણે લગાડવો પડે અને ત્યાંનો વેગ અને એનો ક્રોસ સેક્શનનો ગુણાકાર એ આપણે ડિસ્ચાર્જમાં મળે તો q is equal to શું થઈ જાય તો કે c into a2 into g છે એમાં આપણે v2 ની કિંમત મૂકીએ v2 ની કિંમત આપણને શું મળી રહી તો અંડર રૂટમાં 2gh a1 ના છેદમાં અંડર રૂટમાં a1 સ્ક્વેર માઇનસ a2 સ્ક્વેર બરાબર આ કિંમત છે v2 ની જગ્યાએ આપણે મૂકીએ તો આપણને શું મળશે તો કે q બરાબર a2 એમનો a1 અહીં આવી જશે અંડર રૂટમાં a1 સ્ક્વેર માઇનસ a2 સ્ક્વેર અને અંડર રૂટ 2gh છે એ આપણે ચલ લખીએ આ છે ઇક્વેશન છે એ આપણે ઓરિફિસ મીટરનું ઇક્વેશન છે એ ડિરાઈવ કર્યું સેમ ઓરિફિસ મીટર અને વેન્ચ્યુરી મીટર માટે બંને માટે ઇક્વેશન છે એ કેવું રહે છે તો કે સેમ જ રહેશે એમાં કઈ ચેન્જ આવતો નથી બરોબર નેક્સ્ટ આપણે જોઈએ કે પિટોટ ટ્યુબ કેને કહેવામાં આવે છે બરોબર તો પિટોટ is an instrument to determine the velocity of flow at the required point in a pipe of stream. પિટોટ ટ્યુબ એ શું છે તો કે ઓપન ચેનલ અને પાઇપમાંથી વહેતા પ્રવાહને વેગ માપવા માટે છે એ ઉપયોગ કરવામાં આવે છે પિટોટ ટ્યુબ is consist of a glass tube bent through 90 અંશ પિટોટ ટ્યુબ છે એ 90 ના ખૂણે વાળેલી 90 ના ખૂણે વાળેલી એક કાચની નળી છે The lower end of the tube face the direction of the flow એટલે કે નીચેનો જે છેડો છે એ શું કરે છે તો કે એ ડાયરેક્શન ઓફ ફ્લો જે બાજુથી પ્રવાહ આવતો છે એનો સામનો કરી રહ્યો છે કે એની અંદરથી એ પ્રવાહ જઈ શકે The liquid dries up in the tube due to the pressure exerted by the flowing liquid શું થશે તો કે લિક્વિડ છે એ ફ્લુઇડની અંદર ટ્યુબની અંદર જશે અને એ શું થશે તો કે ઊંચાઈ ઉપર ચડશે શું કામ તો કે એની અંદર જે પ્રેશર રહેલું છે એના લીધે by measuring the rise of liquid in the tube એટલે કે આના ઉપરથી આપણે શું કરી શકીએ તો કે હાઈટ મેઝર કરી અને આપણને શું મળી શકે તો કે વેલોસિટી છે એ આપણે એની માપી શકીએ છીએ બરાબર અને એના ઉપરથી આપણે h શું કરશું તો કે હાઈટ છે h બરાબર શું લેશું તો કે હાઈટ ઓફ લિક્વિડ ઇન ધ વેલોસિટી ઓફ લિક્વિડ ફ્લો એટલે કે આ h છે એ આપણે એને આના વડે દર્શાવશું હાઈટ ઓફ ધ લિક્વિડ વડે જે પ્રવાહી છે એ વેગમાં રહેલું છે એના વડે બરાબર અપ્લાઇંગ ધ બર્નોલીસ ઇક્વેશન એટ સેક્શન 1 and 2 સેક્શન 1 અને 2 આગળ છે આપણે બર્નોલીસ ઇક્વેશનનો અપ્લાય કરીએ તો બર્નોલીસ ઇક્વેશન શું હતું તો કે P1/W + Z1 + V1 સ્ક્વેર upon 2g = P2/W + Z2 + V2 સ્ક્વેર upon 2g હવે તમે W ની બરાબરમાં ρ * g પણ લખી શકો બરાબર હવે Z1 બરાબર Z2 થશે એટલે એ પોઈન્ટ કેન્સલ થઈ જશે હવે આ જે સેક્શન 2 છે અહીંયા શું થઈ જશે તો કે પ્રવાહી અહીંયા આવીને આગળ વધવાનું નથી ટ્યુબની અંદર ત્યાંથી શું થશે ઉપર ચડશે એટલે એની વેલોસિટી શું થઈ જશે v2 0 થઈ જશે એટલે Z1 Z2 અને V2 આ ત્રણ સ્ટેપ શું થઈ જશે 0 થઈ જશે એટલે V2 0 થઈ જાય એના લીધે V2/2g વાળું સ્ટેપ આખું શું થઈ જશે 0 થઈ જશે તો આપણી પાસે નવું ઇક્વેશન શું વધશે તો કે P1/ρ * g plus V1/2g = P2/ρ * g સેમ પાછા આપણે પ્રેશર વાળા સ્ટેપ એક બાજુ કરીએ તો V1/2g બરાબર P2/ρg minus P1
सेम हवे आपणे प्रेशरवाळा स्टेप अलग करिए तो आपणे शुं इक्वेशन नवुं मळशे तो के v1 स्क्वेर अपॉन 2g बराबर p2 अपॉन रो g माइनस p1 अपॉन रो g आना बराबर शुं थाय छे तो के h थाय छे जे आपणे आगळ जोयुं हतुं तो p2 अपॉन माइनस p1 अपॉन रो g बराबर शुं लई लईए तो के h लई लईए तो आपणे शुं मळे तो नवुं इक्वेशन आपणे आ रीतनुं मळशे तो के v1 स्क्वेर अपॉन 2g इज इक्वल टू h एमांथी मारे v1 ने सूत्रनो करता बनावुं तो मने शुं मळशे तो के v1 बराबर 2gh અને v1 નો જે સ્ક્વેર રહેલો છે એને મારે રિમૂવ કરવું હોય તો બંને બાજુ અંડર રૂટ આપી દો એટલે v1 સ્ક્વેર નો v1 થઈ જશે અને જે 2gh હતું એ શું થઈ જશે તો કે એ અંડર રૂટ માં આવી જશે જેને આપણે થિયોરેટિકલ વેલોસિટી તરીકે પણ ઇક્વેશન જેનું છે એ થિયોરેટિકલ વેલોસિટી ના ઇક્વેશન તરીકે પણ આપણે ઓળખીએ છીએ બરાબર આપણે ફાઇન્ડ કરવું હોય તો શું કરવું પડે જે રહેલો છે બરાબર पिटोट ट्यूब नो एना वडे आपणे शुं करवुं पड़े छे एनो गुणाकार करवो पड़शे एटले आपणे v एक्चुअल बराबर शुं मळशे तो के c अंडर रूट में 2gh बराबर ऑफ पिटोट ट्यूब बराबर अने g ની વેલ્યુ આપણે 9.81 જાણીએ છીએ h એટલે શું થાય છે કે હાઈટ g છે ઈ ઉપર ચડશે ઈ આપણે h વડે મેઝર કરશું બરાબર ફરી એક વખત જોઈ લઈએ કે पिटोट ट्यूब ना इक्वेशन v बराबर अंडर रूट में 2gh છે એ આપણે કઈ રીતે ડિરાઈવ કર્યું તો કે પહેલા ફર્સ્ટ ઓફ ઓલ તો આપણે શું કર્યું હતું તો કે બર્નોલીસ નું ઇક્વેશન છે જે બરોબર એ આપણે ત્યાં અપ્લાય કર્યું બર્નોલીસ નું ઇક્વેશન અપ્લાય કરતા આપણને શું મળ્યું તો કે p1 upon rho into g plus z1 plus v1 square upon 2g बराबर p2 upon rho g plus z2 plus v2 square upon 2g बराबर आ इक्वेशन जे આપણને મળ્યું एना उपरथी आपणे शुं कर्युं तो के आनी उपरथी फिगरमांथी आपणे बधी वेल्यू मूकी एक तो z1 बराबर z2 थई जशे बंने सेक्शन एक ज लेवल आवेला छे એટલે z1 z2 शुं थई जशे तो के रिमूव थई जशे बरोबर बीजू आ ट्यूबनी अंदर ज्यारे प्रवाही पसार थई रह्युं होय बरोबर त्यारे प्रवाही अहींया सुधी जशे पछी प्रवाही शुं थशे तो के उपर चढ़वानुं स्टार्ट करशे जेना लीधे प्रवाहीनो वेग अहींया तो हशे पण अहींया पुगता पुगता केवो थई जशे शून्य थई जशे એટલે v2 जी स्टेप छे 2 v2 वाळो जे सेक्शन जी छे त्यां आपणो v2 ની વેલ્યુ શું થઈ જશે 0 થઈ જશે એટલે v2 સ્ક્વેર upon 2g વાળું જે સ્ટેપ છે ત્યાં પણ આપણને કિંમત કોઈ પણ જાતની મળશે નહીં બરોબર એટલે આપણી પાસે ત્રણ વેલ્યુ નીકળી જશે z1 z2 અને v2 સ્ક્વેર upon 2g તો હવે આ ત્રણ વેલ્યુ જે રિમૂવ થઈ જાય બરોબર શું વધે તો કે p1 upon rho into g plus v1 square upon 2g बराबर p2 upon rho into g હવે આમાંથી આપણે શું કરશું તો કે પ્રેશર વાળા સ્ટેપ ને એક સાઈડ કરીએ અને વેલોસિટી વાળા સ્ટેપ ને એક સાઈડ કરીએ તો v1 સ્ક્વેર upon 2g બરાબર p2 upon rho g minus p1 into rho g સેમ એઝ આપણે આગળ જોયું તેમ કે p બરાબર w into h થાય તો h ને સૂત્રનો કરતા બનાવીએ તો શું મળે તો કે h બરાબર p upon w સેક્શન આપણે 1 અને 2 ના સાપેક્ષમાં લેવું હોય बराबर तो सेक्शन 1 ने 2 ना सापेक्ष में लईए तो h बराबर शुं थशे तो के p2 upon w minus p1 upon w अथवा तो rho into g बने सेम ज छे बराबर तो आपणे आ जे वेल्यू आवी एने आपणे p2 upon rho g minus p1 upon rho g માં મૂકીએ તો આપણને આ વેલ્યુ શું આવી જશે તો કે એના બરાબર h આવી જશે અને એના ઉપરથી આપણને નવું ઇક્વેશન શું મળશે તો કે v1 સ્ક્વેર 2g બરાબર h બરાબર मांथी आपणे h ने v1 स्क्वेर ने आपणे सूत्रनो करता बनावीए तो v1 स्क्वेर ने सूत्रनो करता बनाववो होय तो आपणे नवुं इक्वेशन शुं मळे तो के 2gh अने हवे v1 स्क्वेर मांथी आपणे स्क्वेर ने रिमूव करवो होय तो शुं करवुं बंने बाजू अंडर रूट आपी दઈએ तो v1 स्क्वेर नो अंडर रूट करीए तो v1 मळे अने 2gh नो अंडर रूट करता आपणे अंडर रूट 2gh मळे जेने आपणे थियोरेटिकल वेलोसिटी तरीके ओळखीए छीए बरोबर v एक्चुअल जो આપણે ફાઇન્ડ કરવું હોય તો એના માટે શું કરવું પડે છે તો કે એનો જે પિટોટ ટ્યુબ નો જે કોન્સ્ટન્ટ રહેલો છે એ કોન્સ્ટન્ટ વડે છે એ આપણે એને ગુણવું પડે એટલે કે c બરાબર શું થઈ एक्चुअल बराबर શું થશે તો કે c * √2g h જેને આપણે एक्चुअल વેલોસિટી છે એ ફાઇન્ડ કરી કહેવાય છે બરોબર નેક્સ્ટ આપણે જોઈએ કે પ્લાન્ટલ ટ્યુબ બરોબર પ્લાન્ટલ ટ્યુબ એને કહેવામાં આવે છે પ્લાન્ટલ ટ્યુબ improved version of a pitot static tube. In the outer tube walls are drilled at a certain distance from the tip.
પ્રાન્ટલ ટ્યુબ છે એ પ્રાન્ટલ પિટો ટ્યુબ જે રહેલી છે બરોબર એ શું છે તો પિટો સ્ટેટિક ટ્યુબ જે રહેલું છે એનું સુધારેલું સ્વરૂપ છે. તેમાં ટીપમાં અમુક ચોક્કસ અંતરે આઉટર ટ્યુબમાં 2 છિદ્રો કરેલા હોય છે. At the tip, pressure is maximum. With increase in distance from tip, pressure decrease and sometimes pressure may be negative. બરાબર, મહત્તમ પ્રેશર ટીપ પાસે મળે છે. જે ટીપથી અંતર વધારવામાં આવે તેમ પ્રેશર શું થાય છે, ઘટતો જાય છે, અને અમુક વખતે આપણને શું થાય છે, નેગેટિવ પ્રેશર પણ મળે છે. બીજી બાજુ વર્ટિકલ જે ટ્યુબની સ્ટેમ રહેલી છે આ અપસ્ટ્રીમ ઉપર જો પોઝિટિવ પ્રેશર ઉત્પન્ન કરે છે. અપસ્ટ્રીમની દિશામાં સ્ટેમથી જેમ જેમ અંતરમાં વધારો થાય તેમ તેમ શું થાય છે, પ્રેશરની અંદર ઘટાડો કરવામાં આવે છે. બરાબર, પ્રાન્ટલ ટ્યુબ છે એની અંદરથી એનો ઉપયોગ એ શું કરવામાં આવે છે તો કે વેલોસિટી એટલે કે વેગ મેઝર કરવા માટે જ, વેગ માપવા માટે જ કરવામાં આવે છે. માટે આને ઇક્વેશન પણ શું થશે, સેમ એઝ પિટો ટ્યુબ v બરાબર c √ 2gh. એના ઉપરથી આપણે વેગ ફાઇન્ડ કરી શકીએ. પરંતુ પ્રાન્ટલ ટ્યુબ છે એમાં c ની વેલ્યુ કેટલી લેવામાં આવે છે તો કે 1 આવે છે. બરોબર, c ની વેલ્યુ કેટલી લેવામાં આવે છે, 1 લેવામાં આવે છે. આગળ આપણે જોઈએ પ્રાન્ટલ ટ્યુબની ફિગર આપણને આપેલી છે. ઉપરથી આનો ઉપરનો પ્લાન આપણને બતાવેલો છે કે 2 છિદ્ર આપણને અહીંયાથી દેખાય છે. આ અપસ્ટ્રીમ વર્ટિકલ અપસ્ટ્રીમ છે. બરાબર, આજે પ્રવાહની દિશામાં મૂવ રાખવામાં આવે અને એ અંદર જાય છે, અને જેમ જેમ આની અંદર આગળ વધશે એમ આગળ વધશે, અને હેડ મેઝર કરીને એના ઉપરથી આપણે ફાઇન્ડ કરી શકીએ છીએ. બરાબર, તો આ હતી પ્રાન્ટલ ટ્યુબ. બરાબર, પ્રાન્ટલ ટ્યુબ શું છે તો કે પિટો ટ્યુબનું જે પિટો સ્ટેટિક ટ્યુબ છે એનું સુધારેલું સ્વરૂપ રહેલું છે. બરોબર, ઓકે. આપણે આ મુખ્યત્વે 4 ટોપિક છે એ કવર કર્યા. જેમાંનું ફર્સ્ટ ઓફ ઓલ હતું એ શું હતું તો કે ઓરિફિસ મીટર હતું. બરાબર, તે પછી શું હતું તો કે ઓરિફિસ મીટરમાંથી જે ડિસ્ચાર્જ થઈ રહેલો છે એ ડિસ્ચાર્જ મેઝર કરવા માટેનું ઇક્વેશન હતું. અને તે પછી આપણે પિટો ટ્યુબ વિશે જાણ્યું, અને એના ઉપરથી આપણે થિયોરિટિકલ વેલોસિટી ફાઇન્ડ કરવાનું જે ઇક્વેશન રહેલું હતું તે જોયું. અને તે પછી પ્રાન્ટલ ટ્યુબ જે શું હતું તો કે પિટો સ્ટેટિક ટ્યુબનું સુધારેલું સ્વરૂપ, જેના વિશે આપણે જોયું. બરાબર, આ બધા જે છે ઓરિફિસ મીટરમાં શું હતું તો કે એક પ્લેટ હતી, એની અંદર તીક્ષ્ણ છિદ્ર કરી એને શું કહેવામાં આવે છે તો કે ઓરિફિસ કહેવામાં આવે છે. એને પાઇપની અંદર ફીડ કરી દેવામાં આવે, અને ઓરિફિસ અને પાઇપ વચ્ચે એક યુટ્યુબ મેનોમીટર છે, ડિફરન્શિયલ યુટ્યુબ મેનોમીટર છે એ કનેક્ટ કરી દેવામાં આવે છે. જેથી શું થાય છે, એ પ્રેશરનો તફાવત મેઝર કરે છે, અને એના ઉપરથી છે એ આપણે ડિસ્ચાર્જ છે એ મેઝર કરી શકીએ. બરાબર, એના માટે ડિસ્ચાર્જનું ઇક્વેશન શું હતું તો કે Q બરાબર A1 × A2 √ A2 સ્ક્વેર ગુણાકારમાં √ 2gh. આ જે ઇક્વેશન હતું એ શું હતું તો કે ઓરિફિસ મીટરમાંથી ડિસ્ચાર્જ ફાઇન્ડ કરવા માટેનું ઇક્વેશન. સેમ વેન્ચુરી મીટરનું પણ આ જ ઇક્વેશન રહેલું છે. બરાબર, એટલે બંને માટે એક જ ઇક્વેશનનો આપણે ઉપયોગ કરીએ છીએ. બરાબર, તે પછી આપણે એને ડિરાઈવ કઈ રીતે કરવું તે જોયું. બરાબર, Q બરાબર c × A1 × A2 ના છેદમાં √ A1² - A2² √ 2gh કઈ રીતે ડિરાઈવ કરવું એ આપણે આખું જોયું. તે પછી આપણે જોયું કે પિટો ટ્યુબ. પિટો ટ્યુબ શું છે તો કે એક ઓપન ચેનલ કે પાઇપમાંથી વહેતા પ્રવાહનો વેગ માપવા માટે વપરાય છે. હવે પિટો ટ્યુબ કેવી હોય તો કે એક કાટખૂણે વાળેલી એક કાચની નળી હોય છે, અને તેનો એક છેડો શું હોય છે તો કે ફ્લોની સામે રાખવામાં આવે છે. બરાબર, જેથી શું થાય છે તો એની અંદરથી પ્રવાહી આવે, અને એ પ્રવાહી છે એ ઉપર ચડી જાય. બરાબર, એના ઉપરથી આપણે વેલોસિટી છે એ મેઝર કરવા માટે આપણે પિટો ટ્યુબનો ઉપયોગ કરીએ છીએ. તો v થિયોરિટિકલનું આપણે ઇક્વેશન ફાઇન્ડ કર્યું હતું કે v થિયોરિટિકલ બરાબર શું થાય તો કે √ 2gh. બરાબર, તો √ 2gh જે v થિયોરિટિકલ બરાબર આપણને મળે. બરાબર, અને જો v એકચ્યુઅલ આપણે જોતું તો એમાં શું કરવું પડે તો કે કોન્સ્ટન્ટ વડે એનો ગુણાકાર કરવો પડે, અને કોન્સ્ટન્ટમાં શું કોન્સ્ટન્ટની વેલ્યુ પિટો ટ્યુબમાં લેવામાં આવે છે તો કે 0.98 જેટલી લેવામાં આવે છે. હવે પિટો ટ્યુબના અલગ અલગ પ્રકાર પણ છે. પિટો સ્ટેટિક ટ્યુબ છે, પિટો પ્રાન્ટલ ટ્યુબ છે, પિટો મીટર. અલગ અલગ છે એ પિટો ટ્યુબના પ્રકાર પણ રહેલા છે. તે પછી આપણે પ્રાન્ટલ ટ્યુબ જોયું લાસ્ટમાં. પ્રાન્ટલ ટ્યુબ છે એ શું છે તો કે પિટો સ્ટેટિક ટ્યુબનું સુધારેલું
એમાં શું કરવામાં આવે છે તો કે ટીપથી અમુક ચોક્કસ અંતર સુધી આઉટર ટ્યુબમાં શું કરેલો હોય છે તો કે છિદ્રો પાડેલા હોય છે. મહત્તમ પ્રેશર ક્યાં મળે છે તો કે ટીપ એટલે કે જે આગળનો પ્રેશર પોઈન્ટ છે ત્યાં આપણને મહત્તમ પ્રેશર મળે છે. જેમ ટીપથી અંદર વધારવામાં આવે તેમ પ્રેશરમાં શું થાય છે ઘટાડો થતો જાય છે અને અમુક વખતે નેગેટિવ પ્રેશર પણ આપણને જોવા મળે છે. પ્લાન્ટર ટ્યુબનો પણ ઉપયોગ શેના માટે કરવામાં આવે છે તો કે વેગ માપવા માટે કરવામાં આવે છે, બરાબર. અને વેગ માપવા માટેનું જે ઇક્વેશન છે એ સેમ એઝ પીટો ટ્યુબ જેવું જ રહેશે. કેવું રહેશે તો કે v બરાબર c અંડરરૂટમાં 2gh, એનાથી આપણે વેગ મળી જાય. જ્યારે અહીંયા કોન્સ્ટન્ટની વેલ્યુ આપણે શું લેશું તો કે c બરાબર 1 લેવામાં આવશે. બરાબર. પીટો ટ્યુબ, પ્લાન્ટર ટ્યુબ અને ઓરિફિસ મીટર, આપણે આ ત્રણ વસ્તુ જોઈ. આ ત્રણ વસ્તુ શું છે તો કે એ બર્નોલિસની એપ્લિકેશનો રહેલી છે. આ સિવાયની બર્નોલિસની એપ્લિકેશનો કઈ કઈ છે તો કે વેન્ચુરી ફિલ્મ છે, બરાબર, અને વેન્ચુરી મીટર છે, એ પણ બર્નોલિસની એપ્લિકેશનો રહેલી છે. ઓકે, થેન્ક યુ.